નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના યુનિટ નંબર 2 હેલ્પિંગ હેન્ડ્સના ભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ જે નવું પાઠ્યપુસ્તક છે ધોરણ 5નું અંગ્રેજી વિષયનું, તેના બધા જ યુનિટ જે છે તે 2 ભાગની અંદર આપણે સોલ્યુશન કરેલા છે. એવી રીતે આ યુનિટ 2 છે તેના પણ 2 ભાગની અંદર સોલ્યુશન છે. પ્રથમ ભાગ જે છે તે આપણે આગળના વિડીયોની અંદર જોઈ ગયા અને બીજા ભાગની અંદર હવે આપણે જ્યાંથી આપણે પાઠ અધૂરો મૂકેલો છે ત્યાંથી સોલ્યુશન જોવાના છે. મિત્રો, આ સમગ્ર સોલ્યુશન જે છે તેની કલરફુલ એનિમેશન સાથેની વિડીયો અને પીડીએફ આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે. આ વિડીયો અથવા તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 5ના અંગ્રેજી વિષયના યુનિટ નંબર 2ના ભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન. ચાલો તો અહીંયા રીડિંગ વિભાગથી આપણે શરૂ કરવાનું છે. તો અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ પેસેજ એન્ડ મેચ એ વિથ બી. એટલે કે અહીંયા આપણને જે પેરેગ્રાફ આપવામાં આવેલો છે તેને આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે અને ત્યાર પછી નીચે આપેલા જોડકાઓ જોડવાના છે. તો જુઓ, એવરીવન લવ્સ મેંગોઝ, એટલે કે દરેક લોકો કેરીને ચાહે છે, એટલે કે દરેક લોકોને કેરી ખૂબ પસંદ હોય છે. ધેય આર રાઇપ જ્યુસી એન્ડ સ્વીટ. ધેય આર એટલે કે તેઓ એટલે કોણ? તો કે કેરીઓ કેવી હોય છે? રાઇપ એટલે કે પાકી, જ્યુસી એટલે કે એકદમ રસદાર અને સ્વીટ એટલે કે મધુર. નથિંગ ટેસ્ટેડ બેટર ધેન અ રાઇપ મેંગો. રાઇપ મેંગો એટલે કે પાકેલી કેરી. બેટર ધેન એટલે કે ના કરતાં સારું. ટેસ્ટ એટલે કે સ્વાદની અંદર. નથિંગ એટલે કંઈ પણ. તો પાકેલી કેરી કરતાં સ્વાદમાં બીજું કશું જ સારું હોતું નથી. ઇન સમર, ઉનાળામાં, મેંગોઝ આર અ મસ્ટ ઇન જયાસ હાઉસ. એટલે કે જયાના ઘરની અંદર ફરજિયાત કેરીઓ હોય. શી લવ્સ મેંગો. તેને કેરીઓ ખૂબ ભાવે, ખૂબ પસંદ હતી. શી કેન ઇટ 3 to 4 મેંગોઝ ઇન અ ડે. તે એક દિવસમાં 3 થી 4 કેરી ખાઈ જતી. હર બ્રધર દીપ ટ્રાઇઝ ટુ ઇટ મોર મેંગોઝ ધેન જયા. તેનો ભાઈ દીપ પણ વધારેમાં વધારે કેરીઓ ખાવાનો પ્રયત્ન કરતો જયા કરતા. પરંતુ ટુડે હી હેઝ સ્ટમચ એચ. પરંતુ આજે તેને પેટમાં દુખાવો થયો છે. એન્ડ હેઝ ટુ ટેક અ મેડિસિન. અને તેમણે દવાઓ લીધી છે. ધેર મધર સીમાબેન સ્કોલ્ડ બોથ ઓફ ધેમ. ધેર મધર સીમાબેન, તેમના મમ્મી સીમાબેન જે છે તે સ્કોલ્ડ એટલે કે ખીજાયા છે. બોથ ઓફ ધેમ, બંનેને. ધેન શી અલ્સો અલાઉઝ ધેમ ટુ ઇટ ઓનલી 1 or 2 મેંગોઝ અ ડે. અને હવે તે તેમને દિવસમાં ફક્ત 1 કે 2 જ કેરીઓ ખાવાની પરમિશન આપે છે અથવા તો સંમતિ આપે છે. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે એ વિભાગ આપેલો છે, બી વિભાગ આપેલો છે અને તેને બંનેને જોડી અને આપણે અહીંયા આન્સર લખવાના છે. તો એ વિભાગમાં છે અ મેંગો. તો મેંગોને આપણે જોડીશું સી સાથે. રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ. એટલે કે આ જે મેંગો હોય છે તે રાઇપ, જ્યુસી અને સ્વીટ હોય છે. એટલે એકની સાથે આવશે સી. બીજું, જયાસ બ્રધર, જયાનો ભાઈ, એને આપણે જોડીશું ઈ, દીપ. તેનું નામ દીપ હતું. તો અહીંયા જવાબ આવશે 2 ને ઈ સાથે જોડીશું. સીમાબેન, તો સીમાબેન જે છે તે જયાના મધર હતા. તો એને આપણે જોડીશું 3 નંબરને ડી સાથે, જયાસ મધર. ચોથું છે સમર જે છે એને આપણે જોડીશું બી એટલે કે મેંગો સાથે. અને પાંચમું છે સ્ટમચ એચ. તો સ્ટમચ એચ જે છે એને આપણે જોડીશું એ એટલે કે મેડિસિન્સ સાથે. ચાલો હવે આગળ આપણે જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. સ્ટડી ધ ટેબલ એટલે કે અહીંયા આપણને જે ટેબલ આપવામાં આવેલું છે તેનો અભ્યાસ કરો. એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. જો ફૂડની અંદર છે લેમન, ડેટ્સ, બિટરગટ્સ અને ચીલીઝ. એના ટેસ્ટ આપણને આપેલા છે સોર, સ્વીટ, બિટર અને સ્પાઇસી. ચાલો તો એના ઉપરથી પહેલો સવાલ. રાઇટ ધ વેરિયસ ટેસ્ટ મેન્શન ઇન ધ ટેબલ. એટલે કે ટેબલની અંદર કયા કયા સ્વાદની વાત કરવામાં આવી છે? તો કે સોર, સ્વીટ, બિટર એન્ડ સ્પાઇસી. ચાલો ત્યાર પછી બીજો સવાલ. વિચ ટેસ્ટ ડુ યુ લાઇક ધ મોસ્ટ. તમને સૌથી વધારે કયો સ્વાદ ગમે છે? તો જવાબ આવશે આઈ લાઇક ધ સ્વીટ ટેસ્ટ ધ મોસ્ટ. એટલે કે મને સૌથી વધારે ગળ્યો સ્વાદ ભાવે છે. વોટ ઇઝ બિટર. કડવું શું છે? તો
તો જવાબ આવશે બિટરગડ ઇઝ અ બિટર. બિટરગડ એટલે કે કારેલું. તો કારેલું જે છે તે સૌથી કડવું હોય છે. ચોથું, લેમન ઇઝ ખાલી જગ્યા ઇન ટેસ્ટ. ઇઝ લેમન ખાલી જગ્યા ઇન અ ટેસ્ટ. તો જવાબ આવશે કે લેમન ઇઝ અ સોર ઇન અ ટેસ્ટ. ઇઝ લેમન સોર ઇન અ ટેસ્ટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ વાક્ય જે છે ને વિધાન વાક્ય છે અને બીજું વાક્ય જે છે તે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે. તો આ રીતે વિધાન વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં બનાવીને પણ ખાલી જગ્યાઓ પૂછી શકાય. ડેટ્સ આર સ્પાઇસી. ડેટ્સ એટલે કે ખજૂર. તો આ ખજૂર જે હોય છે ને તે સ્પાઇસી હોય છે. સ્પાઇસી એટલે કેવું? તો કે એકદમ મસાલેદાર હોય છે. તો જવાબ આવશે ફોલ્સ. એટલે કે આ જે ડેટ્સ હોય છે, ખજૂર હોય છે, તો ગળ્યો સ્વાદ હોય છે, સ્વીટ હોય છે, સ્પાઇસી હોતો નથી. એટલે જવાબ આવશે ફોલ્સ. મિત્રો, ધોરણ 5ની અંગ્રેજી વિષયની આ જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે અંગ્રેજી વિષયના નવા પાઠ્યપુસ્તકના બધા જ પાઠના ભાષાંતર અને બધા જ પાઠની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો અને એની બુક પણ સોલ્યુશનની તમે મેળવી શકો છો. એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે 9904935028. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની PDF અથવા તો સોલ્યુશનની બુક મેળવી શકો છો. અથવા તો એપ્લિકેશન તમે અહીંયા જોઈ શકો છો, તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે ખૂબ સરળતાથી આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની બુક અથવા તો એની PDF જે છે તમે મેળવી શકશો. સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક અ સેન્ટેન્સ. એટલે કે અહીંયા તમને એક ચિત્ર આપવામાં આવેલું છે. આ ચિત્રનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે અને એના ઉપરથી કેટલાક વાક્યો બનાવવાના છે. તો આ ચિત્ર તમે જોઈ શકો છો કે દવાખાનાનું છે, હોસ્પિટલનું છે. અને અહીંયા કેટલાક શબ્દો પણ આપ્યા છે, જેમ કે એન ઓપરેશન થિયેટર, અ ડૉક્ટર, નર્સ, પેશન્ટ, ઓક્સિજન સિલિન્ડર, વ્હીલચેર અને ક્લોક. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ દરેક વસ્તુઓ જે છે હોસ્પિટલની અંદર જે હોય છે તે અહીંયા દરેક વસ્તુઓ આપણને દર્શાવવામાં આવેલી છે. તો આ જે ચિત્ર છે અને જે શબ્દો આપણને આપેલા છે એના ઉપરથી આવો સરસ મજાનો આપણે આ પેરેગ્રાફ તૈયાર કરી શકીએ. જુઓ, ધીસ ઇઝ અ હોસ્પિટલ. એટલે કે આ હોસ્પિટલ છે, દવાખાનું છે. ધેર આર મેની પેશન્ટ્સ ઇન ધ હોસ્પિટલ. પેશન્ટ એટલે કે દર્દીઓ. તો આ અહીંયા ઘણા બધા, એટલે કે આ હોસ્પિટલની અંદર ઘણા બધા દર્દીઓ છે, ઘણા બધા પેશન્ટ છે. ધેર ઇઝ અ ડૉક્ટર એન્ડ મેની નર્સિસ ટુ. એટલે કે ડૉક્ટર અને ઘણી બધી નર્સો પણ છે. TOO એટલે કે પણ. અ સ્મોલ બોય ઇઝ સિટિંગ ઓન અ વ્હીલચેર. અ સ્મોલ બોય એક નાનો છોકરો, ઇઝ સિટિંગ બેઠો છે, ઓન અ વ્હીલચેર. વ્હીલચેર એટલે કે આ જે કોઈ પણ બીમાર વ્યક્તિઓ હોય છે અથવા તો જેનો પગ ભાંગી ગયો હોય છે એવા લોકોને એક જગ્યાએથી બીજા જગ્યાએ ખુરશીમાં બેસાડી, એટલે કે પૈડાવાળી ખુરશીમાં બેસાડીને જે લઈ જવા માટેની ખુરશી હોય છે એને વ્હીલચેર કહેવામાં આવે છે. અ મેન ઇઝ વોકિંગ વિથ એન ઓક્સિજન સિલિન્ડર. એટલે કે એક માણસ જે છે તે ઓક્સિજન સિલિન્ડર લઈ જઈ રહ્યો છે. 2 વોર્ડ બોયઝ આર ટેકિંગ અ પેશન્ટ ઓન અ સ્ટ્રેચર. અને 2 જે વોર્ડ બોય છે તે સ્ટ્રેચર પર બેસાડી અને એટલે કે સ્ટ્રેચર પર સુવડાવી અને એક પેશન્ટને લઈ જઈ રહ્યા છે. સ્ટ્રેચર એટલે શું? તો કે જ્યારે દર્દી વધારે પડતો બીમાર હોય અથવા તો વધારે પડતો ગંભીર ઈજા થઈ હોય ત્યારે તેને જે સુવડાવી અને જેની ઉપર લઈ જવામાં આવે છે તેને સ્ટ્રેચર કહેવામાં આવે છે. અ નર્સ ઇઝ ગોઈંગ વિથ અ મેડિસિન ટ્રોલી. એટલે કે જે નર્સ છે તે મેડિસિનની જે દવાઓની જે ટ્રોલી છે તે લઈ જઈ રહી છે. સમ પીપલ આર સિટિંગ ઓન અ બેન્ચીસીસ. કેટલાક લોકો જે છે તે બેન્ચીસ ઉપર બેઠા છે. ધેર આર મેની રૂમ્સ ઇન ધ હોસ્પિટલ. હોસ્પિટલમાં ઘણી બધી રૂમો છે, ઘણા બધા ઓરડાઓ છે. ધેર ઇઝ એન ઓપરેશન થિયેટર ટુ. એટલે કે અહીંયા ઓપરેશન થિયેટર પણ છે. ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. એટલે કે દિવાલ ઉપર ઘડિયાળ પણ છે. તો આવી રીતે આપણે આખો પેરેગ્રાફ જે છે તે લખી શકીએ. ચાલો ત્યાર પછી આપણે રાઇટિંગ વિભાગ તરફ જઈએ. તો અહીંયા આપણને કહ્યું છે કે સ્ટડી ધ ટેબલ. એટલે કે જે ટેબલ આપણને જે આપવામાં આવેલું છે અહીંયા કોષ્ટક, તેનો અભ્યાસ કરવાનો છે. એન્ડ કમ્પ્લીટ ધ ડિટેલ એન્ડ મેક અ સેન્ટેન્સ. અને આ કોષ્ટકની અંદર જે માહિતી ખૂટે છે તે માહિતી આપણે લખવાની છે અને ત્યાર પછી એના ઉપરથી સેન્ટેન્સ બનાવવાના છે, વાક્યો બનાવવાના છે. તો સર્વપ્રથમ તો આપણે નામ લખવાના છે. તો અહીંયા 2 નામ આપણને આપ્યા છે, પરાગ અને માહિરા. અને આપણે અહીંયા આપણું નામ લખવાનું છે. તો મેં અહીંયા વિવેક લખ્યું છે. હવે મધર, તો આપણે અહીંયા મમ્મીના નામ લખીશું. પરાગ, તો કે એના મમ્મીનું નામ છે સ્મિતાબેન, એ ડૉક્ટર છે. માહિરા, એના મમ્મીનું નામ છે સમીરાબેન, એ પાયલોટ છે. હવે અહીંયા યોર એટલે કે વિવેક જે છે તેના મમ્મીનું નામ, એટલે કે તમારા મમ્મીનું નામ પણ તમારે લખવું હોય તો લખી શકો. અહીંયા આવશે નેહાબેન, અ ટીચર.
ચાલો ત્યાર પછી ફાધર, તો પરાગના ફાધર જે છે એનું નામ છે રમેશભાઈ, મેનેજર છે. ત્યાર પછી મહિરા જે છે એના પિતાજીનું નામ છે ફિરોજભાઈ, ટીચર છે તેઓ. અને તમારા પિતાજીનું નામ તો કે નિખિલભાઈ, એન્જિનિયર. ત્યાર પછી બ્રધરનું નામ તો કે દર્શન, મહિરાના રોહન અને તમારા તો કે વંશ. સિસ્ટર એટલે કે પરાગની બહેનનું નામ અમૃતા છે, મહિરાના બહેનનું નામ જીયા છે અને તમારી બહેન જે હોય એનું નામ અહીંયા તમે લખી શકો, આપણે વિધિ લખ્યું છે. ચાલો હવે એના ઉપરથી આપણે અહીંયા વાક્યો બનાવવાના છે, એક ફકરા બનાવવાના છે. તો જુઓ, પરાગની જે માહિતી છે એના ઉપરથી આ રીતે સેન્ટેન્સ બને. પરાગ સીઝ, આઈ એમ પરાગ, હું પરાગ છું. સ્મિતાબેન ઇઝ માય મધર, સ્મિતાબેન મારા મમ્મી છે. શી ઇઝ અ ડૉક્ટર, તેણી ડૉક્ટર છે. માય ફાધર્સ નેમ ઇઝ રમેશભાઈ, મારા પિતાજીનું નામ રમેશભાઈ છે. હી ઇઝ અ મેનેજર, તેઓ મેનેજર છે. માય યંગર બ્રધર્સ નેમ ઇઝ દર્શન, મારા નાના ભાઈનું નામ દર્શન છે. અમૃતા ઇઝ માય સિસ્ટર, અને અમૃતા જે છે તે મારી બહેન છે. ચાલો હવે મહિરા જે છે તેના વિશે આપણે પેરેગ્રાફ લખવો હોય તો આ પ્રમાણે લખી શકીએ. આઈ એમ મહિરા એટલે કે હું મહિરા છું. માય મધર્સ નેમ ઇઝ સમીરાબેન, મારા મમ્મીનું નામ સમીરાબેન છે. શી ઇઝ અ પાયલોટ, તેણી પાયલોટ છે. માય ફાધર્સ નેમ ઇઝ ફિરોજભાઈ, મારા પપ્પાનું નામ ફિરોજભાઈ છે. હી ઇઝ અ ટીચર, તેઓ શિક્ષક છે. માય એલ્ડર બ્રધર્સ નેમ ઇઝ રેહાન, મારા મોટા ભાઈનું નામ રેહાન છે. માય યંગર સિસ્ટર્સ નેમ ઇઝ જીયા, અને મારી નાની બહેનનું નામ જીયા છે. હવે યુ એટલે કે તમારી માહિતી આપણે અહીંયા ફિલઅપ કરવાની છે. તો માય નેમ ઇઝ વિવેક, માય મધર નેમ ઇઝ નેહાબેન, શી ઇઝ અ ટીચર. માય ફાધર્સ નેમ ઇઝ નિખિલભાઈ, હી ઇઝ એન એન્જિનિયર. માય યંગર બ્રધર્સ નેમ ઇઝ વંશ, માય એલ્ડર સિસ્ટર્સ નેમ ઇઝ વિધિ. ચાલો ત્યાર પછી હવે આપણે જોઈએ લેંગ્વેજ ફંક્શન. તો અહીંયા લેંગ્વેજ ફંક્શનની અંદર આપણને સ્ટડી ધ ટેબલ એટલે કે એક ટેબલ આપવામાં આવેલું છે અને એનો અભ્યાસ કરવાનો કહ્યો છે. હવે આ ટેબલની અંદર તમે જોઈ શકો છો કે આપણા સર્વનામો જેટલા પણ છે ને બધા જ સર્વનામો આપેલા છે. જેમ કે આઈ, તો આઈ એટલે કે હું. યુ એટલે કે તું. હી એટલે કે તે, એ છોકરાઓ માટે વપરાય છે, પુરુષો માટે વપરાય છે, નર જાતિ માટે વપરાય છે. એટલે કે જ્યારે કોઈ એક પુરુષ હોય, કોઈ એક નર વ્યક્તિ હોય, એના માટે હી જે સર્વનામ છે તે વાપરવામાં આવે છે. ત્યાર પછી છે શી એટલે કે નારી જાતિ માટે, સ્ત્રીઓ માટે, છોકરીઓ માટે, અને એ પણ જ્યારે એક વચનમાં હોય ત્યારે આ શી સર્વનામનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે ઈટ એટલે કે નિર્જીવ વસ્તુઓ, પશુઓ, પક્ષીઓ વગેરે માટે ઈટ સર્વનામનો ઉપયોગ થાય છે, એ પણ જ્યારે એક વચનમાં હોય ત્યારે. ત્યાર પછી છે વી એટલે અમે, જ્યારે એક કરતાં વધારે વ્યક્તિઓ હોઈએ આપણે ત્યારે વી સર્વનામનો ઉપયોગ થાય છે. યુ એટલે કે તમે, તો સામેવાળી વ્યક્તિઓ જ્યારે એક કરતાં વધારે હોય ત્યારે આપણે યુ સર્વનામનો ઉપયોગ બહુવચન માટે કરતા હોઈએ છીએ. અને ત્યાર પછી છે ધ્યેય એટલે કે તેઓ, તો એક કરતાં વધારે વ્યક્તિઓ જ્યારે સામે હોય છે ત્યારે ધ્યેય એટલે કે તેઓ, તું જે છે એનું જે બહુવચન છે તેઓ થતું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આઈ, વી, યુ, હી, શી અને ઈટ એ એક વચનના સર્વનામના રૂપો છે, જ્યારે વી, યુ અને ધ્યેય તે બહુવચનના એટલે કે એક કરતાં વધારે વ્યક્તિઓ હોય ત્યારે આ સર્વનામના રૂપોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો. આઈ, યુ, હી, શી અને ઈટ એક વચન માટે, વી, યુ અને ધ્યેય જે છે તે બહુવચનના સર્વનામના રૂપો થશે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો શિક્ષક ઉપરના કોષ્ટકમાં આપેલ ચિત્ર મુજબ અભિનય સાથે નીચે આપેલા સર્વનામની સમજ આપશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સર્વનામ આપણને આપેલું છે આઈ. હવે આઈનું સંબંધક રૂપ થશે માય. આઈ એટલે કે હું અને માય એટલે કે મારું. સંબંધક રૂપ એટલે શું? તો જ્યારે આપણે કોઈ બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ દર્શાવવાનો હોય અથવા તો કોઈ વ્યક્તિ અને વસ્તુ વચ્ચેની માલિકી જ્યારે દર્શાવી હોય ત્યારે આ સંબંધક રૂપનો ઉપયોગ થતો હોય છે. તો આ એટલે હું અને માય એટલે મારું. ત્યાર પછી છે યુ એટલે તું અને યોર એટલે કે તારું. ત્યાર પછી છે હી એટલે તે અને હીઝ એટલે તેનું. ત્યાર પછી છે શી એટલે કે તેણી અને હર એટલે તેણીનું. ઈટ એટલે કે તે અને ઇટ્સ એટલે તેનું. વી એટલે અમે, અવર એટલે અમારું. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ યુ એટલે કે તું અને યોર એટલે તારું અથવા તમારું. ધ્યેય એટલે તેઓ અને ધૈર્ય એટલે તેઓનું. તો આ રીતે જે તમે જોઈ શકો છો કે જે સર્વનામો છે અને સર્વનામોના સંબંધક રૂપો આપણને આપેલા છે. હવે સંબંધક રૂપોનો ઉપયોગ ક્યારે થાય? તો કે બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે અથવા તો
એક વ્યક્તિ અને બીજી વસ્તુ આપણને આપેલી છે તો એમની વચ્ચે માલિકી દર્શાવવા માટે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. તો અહીંયા કહ્યું છે કે મેક અ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા કાઉન્સની અંદર તમે જોઈ શકો છો કે આપણને જે શબ્દો આપવામાં આવેલા છે એ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે. તો અહીંયા શબ્દો આપ્યા છે હી, શી, ધેય, ઇટ અને આઈ. તો એના ઉપરથી આપણે આ રીતે શબ્દો બનાવી શકીએ. જુઓ, આઈ એમ રાજેશ, તો આઈ એમ અ ટીચર. મહેશ એન્ડ મિલન આર ફ્રેન્ડ. તો જો મહેશ એન્ડ મિલન બે વ્યક્તિ છે તો એની જગ્યાએ આપણે અહીંયા ધેય મૂકી શકીએ. તો ધેય આર ફ્રેન્ડ, એટલે કે મહેશ એન્ડ મિલન આર ફ્રેન્ડ, એની જગ્યાએ આપણે લખી શકીએ ધેય આર ફ્રેન્ડ. હેતલ ઇઝ અ પાયલોટ, તો હેતલ જે છે તે સ્ત્રી છે એટલે કે છોકરી છે, તો એના માટે શી સર્વનામ વપરાશે. તો અહીંયા આવશે શી ઇઝ અ પાયલોટ. અ મંકી ઇઝ ઓન ધ ટ્રી. હવે આ મંકી જે છે એ પ્રાણી છે. તો પ્રાણીઓ, પક્ષીઓ અને નિર્જીવ વસ્તુઓ માટે ઈટ સર્વનામ વપરાય. તો આ મંકીની જગ્યાએ આપણે ઈટ લખી દઈએ. તો અહીંયા આવશે ઈટ ઇઝ ઓન ધ ટ્રી. ત્યાર પછી છે ઝરીન એન્ડ ઝીલ આર ક્લાસમેટ. જો ઝરીન અને ઝીલ જે છે ને તે એક વર્ગખંડની અંદર ભણે છે, તેઓ બંને ક્લાસમેટ છે. તો બે વ્યક્તિઓની વાત છે અને તેઓ છે, તો તેઓ છે એટલે ધેય. તો ધેય આર ક્લાસમેટ. ત્યાર પછી અમર ઇઝ એન એન્જિનિયર. અમર એ પુરુષ છે તો એના માટે હી સર્વનામ વપરાશે. તો વાક્ય બનશે હી ઇઝ એન એન્જિનિયર. અમી ઇઝ અ સ્ટુડન્ટ, તે છોકરી છે તો એના માટે શી વપરાશે. તો જવાબ આવશે શી ઇઝ અ સ્ટુડન્ટ. ચાલો ત્યાર પછી આગળ. મેક ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા પણ તમને કાઉન્સની અંદર જેટલા શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવવાના છે. જો આઈ એમ માયા. હવે અહીંયા આપણને હર, ઇટ્સ, માય, હિઝ અને ધેર વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે. અને આ કહ્યું છે કે મેક અ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કે જે શબ્દો આપણને અહીંયા બ્રેકેટની અંદર આપેલા છે, બ્રેકેટની અંદર કાઉન્સની અંદર આપેલા શબ્દોના ઉપયોગ કરી અને આપણે અહીંયા વાક્યો બનાવવાના છે. તો જો આઈ એમ માયા, તો ધીસ ઇઝ માય બુક. ધીસ ઇઝ મોહિત્સ બેગ, તો ધીસ ઇઝ હિઝ બેગ. ત્યાર પછી છે ધીસ ઇઝ પૂજાસ પેન્સિલ, તો ધીસ ઇઝ હર પેન્સિલ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આઈ એમ હતું તો આઈનું સંબંધક રૂપ માય થશે એટલે આપણે અહીંયા માયનો ઉપયોગ કર્યો. અહીંયા ધીસ ઇઝ મોહિત્સ બેગ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે મોહિત્સ બેગ એટલે કે હી હતું સર્વનામ, એટલે હી સર્વનામ હતું એટલે અહીંયા એનું સંબંધક રૂપ હિઝ વપરાયું. પૂજાસ પેન્સિલ, પૂજા એટલે કે શીમાં આવશે તો એનું સંબંધક રૂપ અહીંયા હર વપરાયું. એવી રીતે ધેટ ઇઝ અ મંકીઝ ટેલ. મંકીઝ ટેલ એટલે કે મંકીની પૂંછડી, તો અહીંયા તમે જોઈ શકો છો કે ઈટ આવશે કારણ કે વાંદરો જે છે તે પ્રાણીમાં આવશે અને પ્રાણીઓ માટે ઈટ વપરાય. તો અહીંયા આવશે ધેટ ઇઝ ઇટ્સ ટેલ. ત્યાર પછી છે ઇટ ઇઝ અ કવિતા એન્ડ કોમલ્સ હાઉસ. તો જો કવિતા એન્ડ કોમલ્સ હાઉસ, તો ઇટ ઇઝ ધેર હાઉસ. બહુવચન થઈ ગયું એટલે કે ધેર થઈ જશે. અને ઇટ ઇઝ નીતુઝ લેપટોપ, તો ઇટ ઇઝ હર લેપટોપ. નીતુ જે છે એનું સંબંધક રૂપ થઈ જશે હર, તો ઇટ ઇઝ હર લેપટોપ. ચાલો ત્યાર પછી આગળ નીચે આપેલા કોષ્ટકની સમજ આપશે. હવે જો અહીંયા પહેલાં આપણને આય આપ્યું છે. આય એટલે કે સર્વનામ. મી એનું સંબંધક રૂપ છે. આય એટલે હું, મી એટલે કે મેં. આય એટલે જે અહીંયા આઈ જે છે એ તમે જોઈ શકો છો તો એ જે છે આપણા સર્વનામ છે. ત્યાર પછી અહીંયા આપણને મી આપેલું છે, ત્યાર પછી માય આપેલું છે અને ત્યાર પછી જે છે તે માય સેલ્ફ છે. એમાં મી જે છે એ કર્મ વિભક્તિ છે, માય જે છે એ તમે સંબંધક રૂપ છે અને માય સેલ્ફ આપણને આપેલું છે એ ભાર આપવા માટે થઈને માય સેલ્ફ. આઈ હેવ ડન માય વર્ક માય સેલ્ફ, એટલે કે મેં મારું કામ મારી જાતે જ કર્યું. તો જ્યારે આપણે કોઈ વાક્યને ભારપૂર્વક કહેવું હોય ત્યારે આપણે આ ભારવાચક સર્વનામો જે છે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે અહીંયા આપણને આપ્યું છે યુ, તો યુ જે છે તેનું કર્મ વિભક્તિ થશે યુ, સંબંધક રૂપ થશે યોર અને અહીંયા ભારવાચક જે છે થશે યોર સેલ્ફ. તો એવી રીતે હી છે તો હીનું હી, હિમ, હીઝ અને હિમસેલ્ફ. એવી રીતે શીનું થશે શી, હર અને હર સેલ્ફ. એવી રીતે ઇટનું થશે ઇટ, ઇટ્સ અને ઇટ સેલ્ફ. વીનું થશે વી, અસ, અવર અને અવર સેલ્ફ. યુનું થશે યુ અને યોર સેલ્ફ. અને ધેયનું થશે ધેય, ધેમ, ધેર અને ધેમ સેલ્ફ. તો આ કોષ્ટક જે છે ને દરેક મિત્રોએ ખૂબ જ
સારી રીતે યાદ કરવાનું છે, કારણ કે જ્યાં સુધી તમે ભણશો ત્યાં સુધી આ કોષ્ટક તમારો પીછો છોડવાનું નથી. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય એક વખત પાકું કરી લેવું, જેથી કરીને દર વર્ષે તમે આ જે કોષ્ટક છે તેના માર્ક્સ પ્રાપ્ત કરી શકો. ચાલો ત્યાર પછી આગળ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કાઉન્સની અંદર આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દનો ઉપયોગ આપણે કરવાનો છે અને ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો કાઉન્સની અંદર તમે જોશો યુ, હિમ, ધેમ, મી, હર, અસ અને ઇટ વગેરે જેવા શબ્દો આપેલા છે. ઉદાહરણ પણ છે, જેમ કે કેન યુ હેલ્પ ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે મી. ત્યાર પછી પહેલી ખાલી જગ્યા, ધે ટુક ધેર કેટ વિથ ખાલી જગ્યા, ધે ટુક ધેર કેટ વિથ ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે ધેમ. ત્યાર પછી બીજું, ધ ફ્રૂટ ઇઝ વેરી જ્યુસી, જો અહીંયા ફ્રૂટની વાત છે એટલે કે ઇટ, તો આઈ લાઇક ખાલી જગ્યા વેરી મચ, તો અહીંયા જવાબ આવશે ઇટ. ત્રીજું, વી આર ગોઈંગ ટુ ધ પાર્ક, કેન યુ જોઈન ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે અસ. ચોથું, શી હેલ્પડ પીપલ ડ્યુરિંગ ધ રેઇન, એવરીવન પ્રેઝડ ખાલી જગ્યા ફોર હર કાઇન્ડનેસ, તો અહીંયા જવાબ આવશે હર. ચાલો ત્યાર પછી પાંચમું, હિઝ ફેસ ઇઝ વેરી ફેમિલિયર, આઈ ડોન્ટ રિમેમ્બર વેર આઈ હેવ સીન હિમ, અહીંયા તમે જોઈ શકો છો કે આપણને હિઝ આપેલું હતું, હિ સર્વનામ હતું એટલે અહીંયા આવશે હિમ. ત્યાર પછી છઠ્ઠું, આઈ હેવ સીન યુ સમવેડ, ડુ આઈ નો યુ, મેં તમને કશેક જોયા છે, શું હું તમને જાણું છું, તો અહીંયા આવશે યુ. ચાલો ત્યાર પછી આગળ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કાઉન્સની અંદર જે શબ્દો આપેલા છે એની મદદથી ખાલી જગ્યાઓ પૂરવાની છે, જેમ કે યોર સેલ્ફ, હિમ સેલ્ફ, ધેમ સેલ્ફ, માય સેલ્ફ, ઇટ સેલ્ફ, હર સેલ્ફ, અવર સેલ્ફ અને યોર સેલ્ફ. એમાં પહેલું, આઈ કેન ડુ ઇટ ખાલી જગ્યા, તો જવાબ આવશે માય સેલ્ફ, શું હું મારી જાતે કરી શકું. પહેલી ખાલી જગ્યા, વી કેન પ્રોટેક્ટ ખાલી જગ્યા ફ્રોમ રેઇન વિથ અ અમ્બ્રેલા, તો અહીંયા જવાબ આવશે અવર સેલ્ફ. ત્યાર પછી બીજું, ધ કમ્પ્યુટર કીપ્સ ટર્નિંગ ખાલી જગ્યા ઓફ, તો અહીંયા જવાબ આવશે ઇટ સેલ્ફ. ત્યાર પછી ત્રીજું, ધ શી ડઝ નોટ નીડ એની હેલ્પ, શી કેન ડુ ઇટ હર સેલ્ફ. ત્યાર પછી ચોથું, ધે ખાલી જગ્યા કુકડ ધ ફૂડ લાસ્ટ સન્ડે, તો અહીંયા જવાબ આવશે ધેમ સેલ્ફ. પાંચમું, બોથ ઓફ યુ શુડ ડુ ઇટ ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે યોર સેલ્ફ. ત્યાર પછી છઠ્ઠું, હી વોઝ નોટ કેરફુલ, હી હર્ટ ખાલી જગ્યા વિથ અ નાઇફ, તો અહીંયા જવાબ આવશે હિમસેલ્ફ. ત્યાર પછી સાતમું, યુ આર અજય, યુ શુડ ડુ ધીસ વર્ક ખાલી જગ્યા, તો જવાબ આવશે. ત્યાર પછી અહીં આપણને આપેલું છે, રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ એન્ડ મેક અધર સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે અહીંયા કાઉન્સની અંદર આપણને કેટલાક શબ્દો આપવામાં આવેલા છે, એ શબ્દોની મદદથી આપણે બીજા કેટલાક વાક્યો બનાવવાના છે. અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે, જુઓ. આઈ એમ દીપક, એટલે કે હું દીપક છું. ધીસ ઇઝ માય બુક, આ મારી બુક છે. માય ગ્રેન્ડફાધર લવ્સ મી અ લોટ, એટલે કે મારા દાદાજી મને ખૂબ ચાહે છે. આઈ કેન મેક જ્યુસ માય સેલ્ફ, એટલે કે હું જ્યુસ એટલે કે રસ મારી જાતે જ બનાવી લઉં છું. ત્યાર પછી બીજું, વી આર કઝિન્સ, એટલે કે અમે પિતરાઈઓ છીએ. ધીસ ઇઝ અવર સ્કૂલ, આ અમારી શાળા છે. મુકેશભાઈ ટીચીસ અસ ઇંગ્લિશ, મુકેશભાઈ અમને અંગ્રેજી ભણાવે છે. વી કેન કુક ફૂડ અવર સેલ્ફ, અમે અમારી જાતે જ રસોઈ બનાવીએ છીએ. ચાલો આવા બે ઉદાહરણ આપણને આપેલા છે. બાકીના જે વાક્યો છે તે આપણે કાઉન્સની અંદર જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને જાતે બનાવવાના છે. તો જોઈએ આપણે પહેલું, હી ઇઝ જય, એટલે કે તે જય છે. ધેટ ઇઝ હિઝ શોપ, પેલી તેની દુકાન છે. આઈ મીટ હિમ એવરી ડે, એટલે કે હું તેને દરરોજ મળું છું. હી હિમસેલ્ફ લુક્સ આફ્ટર ધ શોપ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું, શી ઇઝ નીતા, એટલે કે તેણી નીતા છે. ધીસ ઇઝ હર બુક, આ તેણીની બુક છે. આઈ વિલ ગીવ હર માય બુક્સ, હું તેણીને મારી બુક આપીશ. શી હરસેલ્ફ રાઇટ્સ પોએમ, તેણી પોતાની જાતે જ કવિતાઓ લખશે. યુ આર સ્ટુડન્ટ્સ, એટલે કે તું વિદ્યાર્થી છે. ધીસ ઇઝ યોર સ્કૂલ, આ તારી શાળા છે. આઈ વિલ ટેક યુ ધેર ટુડે, આજે હું તને ત્યાં લઈ જઈશ. યુ કેન ધેન ગો ધેર યોર સેલ્ફ, ત્યાર પછી તારે ત્યાં જાતે જવાનું છે. ત્યાર પછી ચોથું, યુ આર ફાર્મર્સ, એટલે કે તમે ખેડૂતો છો. ધોઝ આર યોર ફિલ્ડ્સ,
પહેલાં તમારા ખેતરો છે. આઈ કેન હેલ્પ યુ, હું તમારી મદદ કરી શકું. વિલ યુ હેલ્પ યોર સેલ્ફ, તમે તમારી જાતે જ તમારી મદદ કરો. ઇટ ઇઝ એન એલિફન્ટ, એટલે કે આ હાથી છે. ધીસ ઇઝ ઇટ્સ ટેલ, આ તેમની પૂંછડી છે. યુ કેન ફીડ ઇટ, તમે તેમને ખવડાવી શકો છો. ઇટ કેન ઇટ બાય ઇટ સેલ્ફ, તે પોતાની જાતે જ ખાઈ શકે છે. એવી રીતે આપણે જોઈ શકીએ. છઠ્ઠું, ધે આર ટીચર્સ, તેઓ શિક્ષકો છે. ધીસ ઇઝ ધેર સ્કૂલ, આ તેમની શાળા છે. યુ કેન મીટ ધેમ, તમે તેઓને મળી શકો છો. ધેય પ્રિપેર ધ લેસન્સ ધેમસેલ્ફ, તેઓ પોતાની જાતે જ પાઠ તૈયાર કરે છે. ત્યાર પછી આપણે જોઈએ વોકેબ્યુલરી. ચાલો, અહીંયા આપણને કહ્યું છે કે રાઇટ વર્ડ ફોર ધ થિંગ્સ ઇન્ક્લુડેડ ઇન ધ ફર્સ્ટ એડ બોક્સ. ફર્સ્ટ એડ બોક્સની અંદર જે વસ્તુઓનો સમાવેશ થાય છે તેમના અહીંયા આપણે નામ લખવાના છે. કાઉન્સમાં અહીંયા આપણને નામ આપવામાં પણ આવેલા છે. તો પહેલી વસ્તુ જે છે તે છે ઓઇન્ટમેન્ટ. ઓઇન્ટમેન્ટ એટલે કે મલમ. ત્યાર પછી બીજી વસ્તુ આપણને આપેલી છે એન્ટિસેપ્ટિક, એટલે કે કોઈ પણ હાથની અંદરથી બેક્ટેરિયા અથવા તો કોઈ પણ મેલ દૂર કરવા માટેનું જે હોય છે તે. ત્યાર પછી ત્રીજું છે કાતર. કાતર એટલે કે સીઝર્સ. ત્યાર પછી છે અહીંયા કોટન આપણને આપેલું છે, તો એને આપણે કહીશું કોટન એટલે કે રૂ. ત્યાર પછી તમે જોઈ શકો છો એક બેગ આપેલી છે, તો એને આપણે કહીશું ફર્સ્ટ એડ. ત્યાર પછી તમે જોઈ શકો છો આપણને ગરમ પાટો આપેલો છે, તો એને આપણે કહીશું બેન્ડેજ રોલ. ત્યાર પછી તમે જોઈ શકો છો બેન્ડેજ આપી છે, તો એને આપણે કહીશું બેન્ડ એડ. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. તો અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ કીઝ એન્ડ સોલ્વ ધ પઝલ. રીડ ધ કીઝ એટલે કે અહીંયા તમને જે ચાવીઓ આપવામાં આવેલી છે તે ચાવીઓને વાંચો અને આ પઝલનો ઉકેલ મેળવો. હવે જો અહીંયા તમને અક્રોસ એટલે કે આડી લાઈનો, એમાં પેલું છે ગ્રુપ ઓફ 3 ઇઝ કોલ્ડ ખાલી જગ્યા, તો એને કહેવાય ટ્રાઇઝ. તો અહીંયા જો ટ્રાયો છે, તો અહીંયા આવશે TRIO, ટ્રાયો. ત્યાર પછી બીજું અ લિવિંગ થિંગ સચ એઝ એન એનિમલ, બર્ડ ઓર એન ઇન્સેક્ટ. તો બીજા નંબર ઉપર આવશે 8 નંબરનું આવશે ક્રિએચર્સ એટલે કે જીવતી વસ્તુ, બરાબર. એન એનિમલ, બર્ડ્સ ઓર ઇન્સેક્ટ્સ, તો એને કહેવાય ક્રિએચર, એટલે જવાબ આવશે બીજામાં ક્રિએચર. ત્રીજું ફાયર અરાઉન્ડ વિચ યુ કેન સિંગ ઓર ડાન્સ ડ્યુરિંગ અ પિકનિક એટ નાઇટ, એટલે કે પિકનિક દરમિયાન રાત્રિના સમયે તમે તાપણાની આજુબાજુ જે તાપણું કરો છો ને, તાપણાની આજુબાજુ તમે જે નૃત્ય અથવા તો ગાન કરો છો તેને શું કહી શકાય? તો 7 નંબરમાં તમે જોઈ શકો છો કે આડું જે 7 નંબર છે તેમાં શું આવશે? તો આ 1 નંબર છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ 3 નંબર ઉપર આવશે બોન ફાયર. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ ડાઉન એટલે કે ઊભી લાઈન. અ ક્રિએચર ફ્રોમ અનધર પ્લેનેટ ઇઝ કોલ્ડ, એટલે કે બીજા ગ્રહ ઉપરથી આવેલું બીજા ગ્રહ ઉપરથી આવેલું જંતુ અથવા તો પ્રાણી, તો એને આપણે કહીશું એલિયન. ત્યાર પછી બીજું યોર અંકલ સન ડોટર ઇઝ યોર ખાલી જગ્યા, એટલે કે તમારા કાકાના પુત્ર અથવા તો પુત્રી છે તમારા માટે શું થાય? તો બીજા નંબર ઉપર આવશે કઝિન. ત્યાર પછી ત્રીજું વી હેવ ટુ પે ખાલી જગ્યા વેન વી બાય સમથિંગ. ચાલો, તો 3 નંબરમાં ઊભું જે છે તે આવશે બિલ, એટલે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ પે કરીએ છીએ, બરાબર છે, ત્યારે આપણે બિલ લઈએ છીએ. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી. હવે અહીંયા આપણને કહ્યું છે કે ડ્રામેટાઇઝ ધ સ્ટોરી એઝ યોર ટીચર સે, એટલે કે તમારા શિક્ષક જેવી રીતે કહે એ રીતે આ જે સ્ટોરી છે તેને તમારે ભજવવાની છે. તો જો શિક્ષક વિદ્યાર્થીને એ ટ્રીપ વિથ ટ્રાયો વાર્તાના આંશિક નાટ્યકરણ કરાવશે અને નીચે મુજબના ડાયલોગનો ઉપયોગ કરીને કરશે. ત્યારબાદ ફર્સ્ટ એડ બોક્સના ઉપયોગની સમજ આપી અને મોક ડ્રિલ કરાવશે. હેતલ સેઝ મયંક ધેર ઇઝ અ સ્ટ્રેન્જર સાઉન્ડ્સ લેટ્સ ગો એન્ડ ચેક, એટલે કે કહે છે કંઈક અજાણ્યો અવાજ આવી રહ્યો છે, ચાલ આપણે જઈએ અને ચેક કરીએ. તો મયંક સેઝ ધેર ઇઝન્ટ એની સાઉન્ડ, ત્યાં કોઈ સાઉન્ડ એટલે કે કોઈ અવાજ નથી. તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આખું જે નાટ્યાંતરણ છે તે આપેલું છે. ત્યાર પછી આપણને આપ્યું છે સ્પીકિંગ એટલે કે બોલવું. તો જો અહીંયા કહ્યું છે કે રીડ ધ ડાયલોગ, મેક અ પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ, એટલે કે અહીંયા જે ડાયલોગ આપેલો છે તેને ધ્યાનપૂર્વક વાંચો, તેને મેક અ પેર એટલે કે ગ્રુપ બનાવો, એન્ડ ઇનેક્ટ ઇટ એટલે કે તેને ભજવો. તો ડૉક્ટર સેઝ વોટ હેપન ટુ યુ ચિન્ટુ, ચિન્ટુ તને શું થયું છે? ચિન્ટુ સેઝ નથિંગ ડૉક્ટર અંકલ, જસ્ટ માય સ્ટમચ ઇઝ એચિંગ, કંઈ નથી થયું, ખાલી મારા પેટની અંદર થોડો દુખાવો છે. ડૉક્ટર સેઝ વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ, ગઈ રાત્રે તે શું ખાધું હતું?
લાસ્ટ નાઇટ ગઈ રાત્રે તે શું ખાધું હતું? ચિન્ટુ સેઝ ઓનલી 2 બર્ગર્સ એન્ડ 1 સ્મોલ પીઝા. ફક્ત 2 બર્ગર અને 1 નાનો પીઝો મેં ખાધો હતો. ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ તો ડૉક્ટર સેઝ ધેન યોર સ્ટમચ એચ ઇઝ નેચરલ. તો પછી તને પેટનો દુખાવો થાય એ સ્વાભાવિક છે. ચિન્ટુ સેઝ વોટ ટુ ડુ નાવ. એટલે કે હવે હું શું કરું? તો ડૉક્ટર સેઝ ટેક ધીસ પિલ્સ એન્ડ ડોન્ટ ટેક એનીથિંગ ટીલ નાઇટ. આ દવાઓ લેજે અને આવતીકાલ સુધી રાત સુધી કશું ખાતો નહીં. ઓકે બટ કેન આઈ ડ્રિંક મિલ્ક. ઓકે પણ હું દૂધ પી શકું? નો મિલ્ક એટ ઓટ. ના, દૂધ તો પી જ ના શકે. યુ કેન ડ્રિંક જસ્ટ વોટર. તારે ફક્ત શું પીવાનું છે? પાણી પીવાનું છે. ચિન્ટુ સેઝ ઓકે ડૉક્ટર અંકલ આઈ વિલ ડુ એઝ યુ સેડ. હા ડૉક્ટર નમસ્તે, તમે જે કહ્યું છે એ પ્રમાણે હું કરીશ. ઇમેજિન ધેટ યુ હેવ ગો ટુ મેજિક બોક્સ ફ્રોમ એન એલિયન. વોટ વિલ યુ ડુ વિથ ધેટ બોક્સ. હવે એવી કલ્પના કરો કે તમને એલિયન પાસેથી મેજિક બોક્સ મળી ગયું છે, તો તમે શું કરો? એવી તમારે અહીંયા કલ્પના કરવાની છે. ત્યાર પછી આપણને આપ્યું છે ડુ ઇટ યોર સેલ્ફ. તમારી જાતે કરો. તો અહીંયા આપણને કહ્યું છે કે રાઇટ 5 to 7 સેન્ટેન્સીસ અબાઉટ યોર સ્કૂલ્સ ફર્સ્ટ એડ બોક્સ. તમારી શાળાનું જે ફર્સ્ટ એડ બોક્સ છે તેના વિશે તમારે અહીંયા 5 થી 7 વાક્ય લખવાના છે. તો જો માય સ્કૂલ્સ ફર્સ્ટ એડ બોક્સ આ પ્રમાણે લખી શકીએ. There is a first aid box in our school. It is kept in the office. તે ઓફિસમાં રાખવામાં આવતું હતું. We often use it when we fall down or hurt. જ્યારે અમે પડી ગયા હોય અથવા તો વાગ્યું હોય ત્યારે અમે તેનો ઉપયોગ કરતા શાળામાં. The first aid box has a cotton to clean wound. તેમાં કોટનના કપડાની મદદથી વોન્ડ એટલે કે ઘાને સાફ કરવામાં આવે છે. There is a bandage roll and a પેર ઓફ સીઝર્સ ટુ. તેની અંદર બેન્ડેજ રોલ પણ હોય છે અને કાતરની પણ 2 પ્રકારની કાતરો હોય છે. દેર આર ડિફરન્ટ સાઇન્સ ઓફ બેન્ડેડ ઇન ધ બોક્સ. એટલે કે બોક્સની અંદર અલગ અલગ સાઇઝની અલગ અલગ કદની બેન્ડેજ પણ હોય છે. ધેર ઇઝ એન એન્ટીસેપ્ટિક સોલ્યુશન એન્ડ ઓઇન્ટમેન્ટ ટુ. એટલે કે તેની અંદર એન્ટીસેપ્ટિક દવાઓ અને મલમ પણ હોય છે. ધેર આર સમ સ્પ્રે ટુ સ્ટ્રીટ. એટલે કે મસ્કલાઇન પ્લે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો ધેર આર સમ સેઝ એટલે કેટલાક લોકો એવું કહે છે ટુ ટ્રીટ એટલે કે સારવાર કરવા. મસલ પેઇન એટલે કે મસલ પેઇનના સ્નાયુઓનો દુખાવો. એન્ડ માઇનર ઇન્જરીઝ અને સામાન્ય જે ઈજાઓ થઈ હોય તેનું નિદાન જે છે તે આ ફર્સ્ટ એડ કિટ દ્વારા લાવી શકાતું હોય છે. મિત્રો ધોરણ 3 થી 8ની બધા જ વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અથવા તો આ બુક જે છે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે 99094 35 028 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો, જે તમને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી. દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર એટલે કે યુનિટ નંબર 3ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર અંગ્રેજી વિષયના ધોરણ 5ના બધા જ વિષયના જે યુનિટ છે બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવેલા છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.